નમસ્કાર દર્શક મિત્રો, હું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। વાલિયા તાલુકાના લિગ્નાઇટ માઇનિંગ પ્રોજેક્ટ મુદ્દે 18 ગામોની સોડગામ ખાતે યોજાયેલ લોક સુનાવણીમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો। ગોળી ખાવા અને મારવા માટે તૈયાર છે પણ એક પણ ઇંચ જમીન આપવા તૈયાર નથીનો હુંકાર ધારાસભ્ય ચેતર વસાવાએ કર્યો હતો તો અન્ય સ્થાનિક આગેવાનોએ પણ ભારે વિરોધ દર્શાવ્યો હતો। વાલિયા તાલુકાના 18 ગામોમાં સૂચિત લિગ્નાઇટ ખનન પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોએ કઠોર વિરોધ વ્યક્ત કર્યો છે। સોડગામ ખાતે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ખનનથી થનારા દુષ્પરિણામોની સામે આક્રોશિત અવાજ ઉઠાવ્યો હતો। આ લોક સુનાવણી કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। લોકોને આશંકા છે કે પ્રપોઝ્ડ લાઇગ્નાઇટ પ્રોજેક્ટ વૃક્ષોની કાપણી, જમીન ખસી જવાની શક્યતા, પાણીના સ્તરના ઘટાડા અને આરોગ્ય પર પડતા દૂષિત અસરોથી તેમને મુશ્કેલીમાં મૂકી દેશે। લોક સુનાવણીમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનોએ પણ પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે વિકાસના નામે જંગલો અને કુદરતી સંપત્તિઓનો વિનાશ સ્વીકાર્ય નથી। સ્થાનિક રહેવાસીઓએ આ પ્રોજેક્ટને રદ કરવાની માંગ સાથે તંત્રને રજૂઆતો પણ કરી છે। આજે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જીએમડીસી નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે દેશ, રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી, પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે, જીઆઈડીસીઓના નામે, જીએમડીસીના નામે, રોડ રસ્તાના નામે, રહેણોના નામે, હાઈ ટેન્શન લાઇનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે। જીએમડીસીનો રાજપારડી પ્રોજેક્ટ, લિગ્નાઇટ પ્રોજેક્ટ એક, એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે। ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે। ત્યારે અદાણી, અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતિ આપતા નથી। અગાઉ તમામે તમામ ગ્રામસભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે, છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ, આ વિસ્તાર અનુસૂચિ 5 વિસ્તાર છે, શિડ્યુલ એરિયા છે, પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને, ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે। આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે, પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે। અમે ગોળી ખાવા પણ તૈયાર છે, ગોળી મારવા પણ તૈયાર છે, પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી। ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધાએ એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ। અને કલેક્ટરશ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની 80% જમીન અહીંની વેચાઈ ગયેલી છે, ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, એ જમીનો આદિવાસીઓની 73 એની જમીનો છે। તમારા જેવા કેટલાક અધિકારીઓએ આઈએએસ, આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે, એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું। અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી। અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા પક્ષ, પાર્ટી, સંપ્રદાય, સંગઠનો બધા ભૂલીને એક થઈશું, પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતિ આપી છે, ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું, આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે। આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી, આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે। એના મેઇન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય, આપણા સાંસદ, એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે। આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એવી સૌને અપીલ પણ કરું છું। ભરૂચના વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા મોહમ્મદપુરા વિસ્તારમાં યુસીસી અને વકફ એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં પિન ડ્રોપ સાયલેન્ટ ધરણાનો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો। સરકારને ક્યારથી મુસ્લિમ સમાજની ચિંતા થવા લાગીનો કટાક્ષ કર્યો હતો।
દેશભરમાં હાલ તો કેન્દ્ર સરકારના વકફ બિલનો વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યાં હવે રાજ્ય સરકારે યુસીસી કાનૂન લાગુ કરવાની જાહેરાત બાદ તેનો વિરોધ મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ યુસીસીનો અમલ કરવા પાછળ મુસ્લિમ સમાજના બંધારણના હકો છીનવી લેવાની સરકારની મનસા હોવાના મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યા છે. સરકાર મુસ્લિમ સમાજના ધાર્મિક ક્રિયાના હકો છીનવી લેવા યુસીસી લાવી રહી હોવાનો વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા આજે ભરૂચ બહુજન મુસ્લિમ હિત રક્ષક સમિતિ ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શહેરના એપીએમસી નજીકના ગ્રાઉન્ડ ખાતે યુસીસી અને વકફ બિલના વિરોધ કરતા ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ ધરણાના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની તમામ મુસ્લિમ મસ્જિદો, મદ્રસાઓ, દારૂલુમના સંચાલકો, દરગાહ ટ્રસ્ટના સંચાલકો, આલિમો, મુફ્તીઓ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો, તમામ રાજકીય પાર્ટીના આગેવાનોએ હાજરી આપી હતી. વિવિધ બેનરો, પોસ્ટરો સાથે યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ દ્વારા માઇક સુદ્ધાનો ઉપયોગ કર્યો ન હતો. એક પણ નારો કે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા. મુસ્લિમ સમાજ દ્વારા આ ધરણાનો કાર્યક્રમ પિન ડ્રોપ સાયલેન્સ તરીકે કરવામાં આવ્યો હતો. એક પણ આગેવાન કે મૌલવી કે મુફ્તી દ્વારા એક પણ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવ્યું ન હતું. હજારોની સંખ્યામાં લોકો હાજર હતા. મહિલાઓ પણ હાજર હતી, પરંતુ એક પણ શબ્દના ઉચ્ચારણ વિના 3 કલાક ચાલેલા ધરણાના કાર્યક્રમ સંપૂર્ણ શાંતિપ્રિય રીતે પૂર્ણ થયો હતો. જો કે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ધરણા કાર્યક્રમના અંતે સંવિધાનનું પાલન કરવા શપથ ગ્રહણ લેવામાં આવ્યા હતા. સાથે જ દેશમાં ભાઈચારો, શાંતિ અને એકતા બની રહે તે માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી. આ ધરણાનો કાર્યક્રમ સંપૂર્ણ મૌન શાંતિથી પૂર્ણ થયો હતો. આજ રોજ તારીખ 22/4/2025 ને મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો શિફા ખાતર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ અહીં ભેગા થઈ આ બિલનો સખત વિરોધ કરે છે. રાતોરાત આ ભારત સરકારને મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી, પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટોની પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે. આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે. અમિત શાહ જેવા ગૃહમંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે. જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે, કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે, તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ. આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ. જે સરકાર 10 મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય, મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય? માટલા, લભાવણી, વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને હલકામાં લેવાની કોશિશ ના કરે. આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં સિંહ ફાળો ભજવ્યો છે અને મહત્વની ભૂમિકા ભજી છે. હજુ પણ આ દેશમાં જો અમારા હકો માટે અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પર અમે તૈયાર છે. એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો. આ મુસ્લિમોના હિતમાં નથી અને આ દેશના હિતમાં નથી. અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષો જૂના જન્મ મરણની નોંધનો રેકોર્ડ જર્જરિત બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રેકોર્ડના અભાવે અપડેટેડ દાખલાઓ બનાવવા લોકોએ મામલતદાર કચેરીમાં લાંબી લચક કાર્યવાહી અને જંગી ખર્ચ કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષો જૂના જન્મ મરણની નોંધનો રેકોર્ડ જર્જરિત બની જતા લોકોને ભારે હાલાકી થવા પામી છે. રેકોર્ડના અભાવે અપડેટેડ દાખલાઓ બનાવવા લોકોએ મામલતદાર કચેરીમાં લાંબી લચક કાર્યવાહી કરવી પડી રહી છે. તેમજ તે માટે 5 થી 6 હજારનો ખર્ચ સહન કરવાની નોબત સર્જાઈ રહી છે. થોડા દિવસો અગાઉ સરકાર દ્વારા જન્મ કે મરણ દાખલાઓને અપડેટ અને ઓનલાઈન બારકોડ વાળા બનાવવાના આદેશ જારી કર્યા હતા. પરિણામે લોકોનો ઘસારો વધવા પામ્યો
પામ્યો છે. અંકલેશ્વર નગરપાલિકામાં આ અંગે લોકો પડાપડી કરી રહ્યા છે, પરંતુ એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉનો 30 થી 35 વર્ષનો રેકોર્ડ જે રજિસ્ટર્ડમાં હતો તે જર્જરિત થઈ ગયો છે. એટલે સુધી કે કર્મચારીઓ જૂના રેકોર્ડ તપાસવા ચોપડા ખોલે તો તેના કાગળોનો ભૂક્કો થઈ જાય છે, જેને પગલે અનેક લોકો વરુણીમાં મુકાઈ ગયા છે. હવે આવા લોકોના અપડેટેડ દાખલા મેળવવા ગાંઠના ગોપી ચંદન કરવાની નોબત સર્જાઈ છે. હવે આવા લોકોએ જો નવેસરથી દાખલા મેળવવા હોય તો વકીલ પાસે, નોટરી પાસે સોગંદનામું સહિત કાર્યવાહી કરી મામલતદાર પાસેથી પોતાની ઓળખ છતી કરવી પડે અને ત્યારબાદ મામલતદાર દ્વારા જે પ્રમાણપત્ર મળે તેના આધારે પાલિકાના સત્તાધીશો અરજદારના જન્મ કે મરણ અપડેટ દાખલાઓ કઢાવી આપવામાં આવે છે. હવે આ સમગ્ર પ્રક્રિયામાં વકીલની ફી, નોટરી કરાવવા માટે ખર્ચ સહિત અંદાજે 4 થી 5 હજારનો ખર્ચ કરવો પડે છે. આ અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેકોર્ડ જર્જરિત પાલિકા દ્વારા થયો અને તે માટે ખર્ચો જે તે અરજદારે કરવાની નોબત સર્જાઈ રહી છે. કેટલાક લોકો એવી પણ લાગણી વ્યક્ત કરી કે મામલતદાર કચેરીએ જે કાર્યવાહી કરવી પડે છે તેના બદલે જો પાલિકાના ચીફ ઓફિસરને આ અંગે સત્તા આપવામાં આવે તો નોટરી કે વકીલનો ખર્ચ થાય નહીં અને જરૂરી સાક્ષીઓની જુબાની લઈ પાલિકાના સક્ષમ અધિકારી દ્વારા જ જે તે અરજદારની ઓળખ સ્થાપિત થાય અને તેના આધારે દાખલો ઇસ્યુ થાય. લોકોને હાડમારી ઉપરાંત આર્થિક ભારણ પણ સહન કરવું ના પડે કે તંત્રના બહેરા કાને લોકોની આ અરજ અથડાતી નથી અને લોકોએ લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. તરફ સરકાર દ્વારા જન્મ મરણના દાખલાને ઓનલાઈન અપડેટ કરવાના આદેશો જારી કરાયા બાદ સ્થાનિક કચેરીઓના કર્મચારીઓનું ભારણ વધવા પામ્યું છે. નવા શૈક્ષણિક સત્ર અગાઉ શાળાઓ દ્વારા અપડેટેડ તેમજ બારકોડ વાળા દાખલા મંગાતા હોય વાલીઓ તેમજ વિદ્યાર્થી વર્ગે ભારે ઘસારો ઉભો કર્યો છે. અંકલેશ્વર નગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકો અપડેટેડ દાખલાઓ મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે. જોકે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જ્યારે તેઓ કચેરી પર જાય છે ત્યારે ફોર્મ સબમિટ થયા બાદ તેમને 2 મહિના બાદ અથવા તો ક્યારેક તો 3-4 મહિના બાદ આવવાનું પણ કહી દેવામાં આવતું હોય છે. લોકોના વધેલા ઘસારાના કારણે સંબંધિત પાલિકા વિભાગના કર્મચારીઓ પર કામનું ભારણ બમણું થઈ જવા પામ્યું છે. લોકોના ઘસારાને પહોંચી વળવા પાલિકાના સત્તાધીશોએ અન્ય વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓને આ કામમાં જોતરી દેવાની ફરજ પડી છે. આ અંગે વિપક્ષી નેતાએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે, જેમાં તેમણે માહિતી આપતા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જન્મ મરણના જે પેપર છે રજિસ્ટર એ હાવ બિસ્માર હાલતની અંદરમાં છે. જેના હિસાબે મેં માનનીય ગાંધીનગર કમિશનરને એક પત્ર લખ્યો છે અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગમાં એક પત્ર લખ્યો છે કે ભાઈ અમારું જન્મ મરણ 35-40 વર્ષ પછી કંઈ મળતું નથી. રેકોર્ડ ઉપર જોતાં રેકોર્ડ બિલકુલ બિસ્માર હાલતમાં છે, જેના કારણે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો જે કોઈ વ્યક્તિ જાય ને ના મળે તો તેને ના રેકોર્ડ લખીને જવાની સૂચના આપે છે અને કહે છે કે મામલતદારમાં જઈને એની તમે વિધિ કરી લાવો. મામલતદાર સાહેબને ત્યાં જવાથી તેની અંદરમાં એક વકીલ મૂકવો પડે, 2 પેપરમાં જાહેરાત આપવી પડે, 2 વ્યક્તિને એફિડેવિટ કરવા પડે અને ધરમના ધક્કા ખાવા પડે તે એક્સ્ટ્રા, જેનો ખર્ચો અલગ. એમ મળીને 15,000 થી 17,000 રૂપિયા સુધીનું આ ખર્ચ થાય છે. તો આ અંકલેશ્વરની ગરીબ પ્રજાને કેવી રીતે પોસાશે? તો મેં કમિશનરને એક પત્ર લખીને જણાવ્યું છે કે આવા જે જન્મ મરણની અંદરમાં નાશ પામેલા જે અમારા પત્રકો છે તેના આધારે જો અમારા પાસે સ્કૂલમાં ભણતા જે શાળાઓની અંદરમાંથી જન્મ મરણનું પ્રમાણપત્ર મળી શકતું હોય, અમારી પાસપોર્ટ મળી શકતી હોય, અમને આધાર કાર્ડ મળી શકતું હોય, અમારા મા બાપ જીવિત હોય અથવા મારી બહેન હોય, બહેનના ભાઈ હોય તેના દાખલા મળી શકતા હોય, તેના આધારે પણ અમને નગરપાલિકાના મુખ્ય અધિકારીને સત્તા આપો, જેનાથી એફિડેવિટ કરી અથવા તો ત્યાંના મ્યુનિસિપલ કાઉન્સિલર જે કોઈ વિસ્તારનો કોઈ વડીલ હોય ને તેનો એફિડેવિટ લઈને આ જન્મ મરણનો દાખલો સુધારી શકે અને નવો દાખલો કાઢી શકે. જો આવું ન કરશો તો 15-17 હજાર રૂપિયાનો આ ખર્ચ કેવી રીતે બેર કરવું? આજે જન્મ મરણનો દાખલો બહુ અગત્યનો છે, જેના પછાડી યુસીસી આવી રહ્યું છે તેમાં પણ જરૂર પડશે. તેમજ કોઈ વારસાઈ કરવી હોય, કોઈનું કોઈ આગળમાં વિધિ કરવી હોય, કોઈ જમીનનું વારસાઈની અંદરમાં હોય તો આ એના વગર કંઈ થઈ શકતું નથી. જેથી હું આ માનનીય કમિશનર સાહેબને એક પત્ર લખ્યું છે, અંકલેશ્વર નગરપાલિકાના બોર્ડની અંદર આ બાબતમાં ચર્ચા કરવાનો છું કે એના માટે કોઈને કોઈ ઉકેલ લાવો. આ અમને 15-17 હજાર પોસાય નહીં. આજે ગરીબીની રેખા નીચે જીવતા લોકો કચડાઈ રહ્યા છે.
જય હિન્દ, જય ગરીબ ગુજરાત. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રૂરલ તથા જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. અંકલેશ્વરમાં 7 મહિના અગાઉ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના રીઢા બુટલેગર નેવિલ ગાંધી દ્વારા લાવવામાં આવેલ મોટો દારૂનો જથ્થો 2 અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી નેવિલ ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. ભરૂચ એલસીબી પોલીસે ગત તારીખ 19/6/2024ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદમાં આવેલ દઢાલ ખાતેથી કુલ રૂપિયા 2,96,407નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો અંકલેશ્વરના રીઢા બુટલેગર નેવિલ ગાંધી દ્વારા લાવવામાં આવ્યો હતો, જેને પોલીસે જે તે સમયે વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન આ ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે બુટલેગર નેવિલ ગાંધીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના નંદેલાવ બ્રિજ પર બાઇક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર મહિલા પર બસનો ટાયર ફરી વળતા મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના નંદેલાવ બ્રિજ પર આજે કરુણ ઘટના સર્જાઈ. બાઇક પર જતા પતિ પત્નીને પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ખાનગી બસનું ટાયર પત્ની ગજેરા ગેમલસંગ ગોહિલ પર ફરી વળતા ઘટના સ્થળે જ પત્ની ગજેરા ગેમલસંગ ગોહિલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. જ્યારે પતિ ગેમલસંગ ગોહિલને સામાન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ દંપતી જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસી હતા અને તેઓ અંડાળા ગામમાંથી લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ ઘટના દહેજની એસઆરએસ કંપનીની કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસ નંબર GJ16 AW 2316 દ્વારા સર્જાઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મારું નામ નલિનસિંહ ગેમલસિંહ ગોહિલ. અત્યારે મારા મમ્મી પપ્પા અંકલેશ્વર ગામથી કાકાના છોકરાના લગ્ન પટાવી ઘરે જંબુસર સંભા જતા હતા. તે દરમિયાન નંદેલાવ બ્રિજ ઉપર એસઆરએફની ખાનગી બસ દ્વારા એનાથી પાછળનું વ્હીલ ચલાવી મમ્મીનો એક્સિડન્ટ થયેલ છે. એમાં મારી મમ્મીનો જીવ ગયેલ છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 માં ₹40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 9માં ₹40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 9માં ₹40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગર સેવક સુરેશ પટેલ સહિત હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં 40 લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં કારોબારી ચેરમેન નિલેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ, કેતકીબેન, પુષ્પાબેન, પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ, શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, મહામંત્રી કેયુરભાઈ, ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. જંબુસરના એક ગામમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર યુવાન તેમજ મારામારીમાં સાથ આપનાર તેના પિતાની પોલીસે ગણતરીના કલાકમાં અટક કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. જંબુસર તાલુકાના એક ગામમાં યુવતીને લગ્નની લાલચ આપી ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવ્યો હોવાના યુવતીના આક્ષેપ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પિતા પુત્રના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. જંબુસરમાં દુષ્કર્મના બનાવ સંદર્ભે એક ફરિયાદ નોંધાઈ હતી. જંબુસરના એક ગામમાં રહેતી યુવતી પર સફાન નામના યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ યુવતીએ કર્યા છે. ત્યારબાદ સફાન યુવતીના સાથે લગ્ન કરવા માટે રાજી ન થયો હોવાના આક્ષેપ કરાયા છે. તેની બહેનના ઘરની બહાર તેને ફેંકીને જતો રહ્યો હોવાના પણ આક્ષેપ કરાયા છે. જંબુસર તાલુકામાં બનેલા ઘટના બાદ તેને મારવામાં આવી હોવાની પણ તેણે આક્ષેપ કરતા જ જંબુસરના પીઆઈ એવી પાનમિયાએ તાત્કાલિક ટીમ બનાવી આરોપી સફાન હસન મોલા અને તેના પિતા હસન અલી મોલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા બંનેને ઝડપી લીધા છે. જિલ્લા પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા આરંભી છે. આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાઈ છે. આ મામલે યુવતીએ જંબુસર પોલીસમાં આરોપી સફાન સામે દુષ્કર્મ આચર્યું હોવા સંદર્ભે અને તેના પિતા અને ભાઈઓ સહિત કુલ 4 લોકો સામે મારવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક અને તેના પરિવારના લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. નેત્રંગના બલદેવા, પિંગોટ અને ધોલી ડેમમાં પાણીના સ્તરમાં દરરોજ 4 થી 5 સેમીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. બલદેવા ડેમનું લેવલ 138.50 મીટર, જ્યારે પિંગોટનું 136, જ્યારે ધોલી ડેમનું 134 મીટર નોંધાયું છે. વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં વસવાટ કરતા ધરતીપુત્રોની જીવાદોરી સમાન બલદેવા, પિંગોટ અને ઢોલી ડેમમાં ઉનાળાની ગરમીના પ્રકોપના કારણે પાણીના સ્તરમાં તેજ ગતિએ ઘટાડો થઈ રહ્યો છે. ત્રણેય ડેમમાંથી દરરોજ 4 થી 5 સેમી પાણીના સ્તર ઘટી રહ્યા છે. બલદેવા ડેમનું ઓવરફ્લોનું લેવલ 141.50 મીટર છે. હાલ પાણીનું લેવલ 138.50 મીટર છે. પિંગોટ ડેમનું ઓવરફ્લોનું લેવલ 139.70 મીટર છે, જે હાલનું પાણીનું લેવલ 136 મીટર છે. જ્યારે ઢોલી ડેમનું ઓવરફ્લોનો લેવલ 136 મીટરથી છે, જ્યારે હાલ પાણીનું લેવલ 134 મીટર છે. હાલ ઉનાળાની સિઝનમાં આકાશમાંથી આગના ગોળાનો વરસાદ થઈ રહ્યો છે. નેત્રંગ તાલુકાભરના નદી નાળા અને તળાવમાં પાણીના સ્તર તેજ ગતિએ ઘટતા આવનાર સમયમાં સિંચાઈ, પીવાના પાણી બાબતે ધરતીપુત્રો એ હાડમારી વેઠવી પડી શકે છે. ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2025માં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ જીત સાથે ઇતિહાસ રચ્યો હતો. અમદાવાદમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2025માં ભરૂચ જિલ્લાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 20 એપ્રિલના રોજ યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં ભરૂચના 17 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જીએનએફસી ટાઉનશીપ અને અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલના ટેકવોન્ડો કોચ હિતેશ વાઘેલા અને મેહુલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભરૂચના ખેલાડીઓએ કુલ 17 મેડલ જીત્યા છે. પૂર્વા, કુંવરબા, પ્રિયાંશી, વૃષ્ટિ, બોબી, નિર્વિઘ્ન, દિવ્યા, ઓમ, નિશાંત,
ધનવીર, તમલ અને મિહિરે ગોલ્ડ મેડલ જીત્યો છે. મિશા, રૂચા, હેતવી, મયંક અને જૈમીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે, જ્યારે ચારમીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સફળતાથી ભરૂચ જિલ્લા અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઊભી કરી છે. આ સિદ્ધિ માટે કોચ અને ખેલાડીઓને અભિનંદન મળી રહ્યા છે. ભરૂચમાં અંગ દજાડતી ગરમી વચ્ચે સ્ટેશન રોડ પરના રોડ પરનું ડામર ઓગળતા રાહદારીઓના ચપ્પલ ડામરમાં ચોંટતા રાહદારીઓ પડતા બચ્યા હતા. તો કોન્ટ્રાક્ટર સામે આયોજન વિનાની કામગીરીના લોકોએ આક્ષેપ કર્યા હતા. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ વિસ્તારમાં નવા બનેલા રોડ પર ગંભીર સમસ્યા સર્જાઈ છે. કોન્ટ્રાક્ટરે રાત્રે ડામરમાં કેમિકલ ભેળવીને રોડ બનાવ્યો હતો. આના કારણે રોડ અત્યંત ચીકણો બની ગયો છે. સોમવારે સવારથી જ વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રસ્તો એટલો ચીકણો છે કે દ્વિચક્રીય વાહનોના ટાયર રસ્તા પર ચોંટી જાય છે. આના કારણે વાહનો સરકીને પડી જવાનું જોખમ ઊભું થાય છે. રાહદારીઓના ચપ્પલ પણ ચોંટી જતા લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે. આ સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોએ તાત્કાલિક ધોરણે ચીકણા રોડ પર રેતી કે ધૂળ નાખવાની માંગ કરતા જ અને આ વિડીયો વાયરલ થતા જ કોન્ટ્રાક્ટરો એક્શનમાં આવી ગયા હતા. જે તે વિભાગની મળેલ સૂચના બાદ તેના ઉપર તાત્કાલિક રેતી પથરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે વધારે તાપમાનના કારણે ડામર ઓગળી ગયો છે. તેમણે કોન્ટ્રાક્ટરને સખત શબ્દોમાં ઠપકો આપ્યો છે. તાત્કાલિક રેતી નાખવાની સૂચના આપી હોવાનું જણાવ્યું હતું અને ભવિષ્યમાં આવી કામગીરી ન કરવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. હાંસોડની પ્રાથમિક શાળા સાહુલ અને આંગણવાડીના બાળકોને દાતાઓ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું. ચૈત્રવદ નોમને મંગળવારના દિવસે સુરતના બ્રહ્માણી મહિલા મંડળ તરફથી પ્રાથમિક શાળા સાહુલના બાળકોને તેમજ આંગણવાડીના બાળકોને જૂના ગામ સાહુલ સ્થિત સુખેશ્વર મહાદેવ મંદિરે દાતાશ્રીઓ તરફથી બાળકોને દાળ, ભાત, શાક, રસ, પૂરી, રમકડા સહિત સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. જે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી સહિત શાળા પરિવાર તેમજ રામદાસ બાપુએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.